સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। સવારે લાગેલી આગ ઉપર કાબૂ મેળવી લેવાયો છે। આ આગ ઓલવવા માટે 15થી વધુ ફાયર ફાઇટરની મદદ લેવામાં આવી હતી। પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની અને તે આગ 7 માળ સુધી ફેલાઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવતા ફાયરના જવાનો સહિત મેયર, સ્થાનિક કોર્પોરેટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। સવારે 7:15 પહેલો કોલ આવ્યો હતો અને તરત અમારા અધિકારીઓ બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો। ખૂબ જ આગ વિકરાળ હતી તે સમયે, પણ કોઈ જાનહાનિ નથી। અત્યારે આગ સંપૂર્ણ કાબૂમાં છે। કુલિંગની કામગીરી શરૂ છે। પ્રાથમિક તારણ જોતાં એવું લાગી રહ્યું છે કેબલનો ફોલ્ટના હિસાબે આ આગ લાગવાનું કારણ છે, પણ અમારા અધિકારીને તપાસ કરશે। જે કોઈ ફોલ્ટ હશે, કદાચ કોઈ ભૂલ હશે तो नियम अनुसार कायदेसरना हमें पगला भरीશું। यहाँ आने के बाद अधिकारी कर्मचारी जब देखे मार्केट में पूरा मार्केट स्मोक से भरा हुआ था और तीसरे माले पे 5वें माले पे टॉप फ्लोर पे फ्लेम था। उसकी वजह से ब्रिगेड को डिक्लेयर किया। करीब 20 से 22 गाड़ियाँ यहाँ फायर ब्रिगेड की लगी हुई है। टर्न टेबल लेटर हाइड्रोलिक प्लेटफॉर्म की मदद से फायर फाइटिंग किया और करीब 4 कलाक की मशक्कत के बाद अभी आग पूरी तरह से कंट्रोल में है। कोई ईजा जाना नहीं है और टॉप फ्लोर पे जो मालिया है उसमें कूलिंग की कामगिरी चालू है।